સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે મારે છાપરીના જાનબાઈનું આખ્યાન કહેવું છે. એમના પૂર્વ જન્મ જે દેવયાની હતી ત્યારથી આરંભીને કેવી કેવી એના જીવનમાં ઘટનાઓ ઘટી એ મારા ને તમારા દિલને હચમચાવી નાખી એવી વાત છે. જે કોઈ આધ્યાત્મિક માર્ગના મુસાફર હોય એના અંતરમાં અંજવાળા કરે અને રૂવાડે રૂવાડે કાંઈક અલૌકિક ચેતના પ્રસરાવે એવી આ અલૌકિક વાત છે. યાદ રાખો વહાલા ભક્તો, એ છાપરીના જાનબાઈ કે જેમના પિતા રાવત ચોતરા હતા, માતા કામળબાઈ હતા, પરંતુ એ પૂર્વજન્મે કોણ હતા એ આખી ઘટના સમજવા જેવી છે. યતિરાજ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવતા આ છાપરીના જાનબાઈ અને એમનો પરિવાર રાવત ચોતરા, એનો ભાઈ હતો જૂઠો ચોતરો જાનબાઈનો, બધા સત્સંગના રંગે રંગાયા. પછી એકવાર પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા ગઢપુરમાં આવ્યા. આ સમય હતો વિક્રમ સંવત 1886નો. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદાના દરબારમાં લીમડા નીચે સભા કરીને બેઠા હતા. માથે ધોળી પાઘ હતી, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, હાથમાં પુષ્પનો ગુચ્છ ઉછાળતા હતા. અને આ ક્ષત્રિય પરિવારમાં જન્મેલા આખા પરિવારના સદસ્યો ગઢપુરમાં આવી અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કરી ધન્યતા અનુભવવા લાગ્યા. જેમ ચકોર ચંદ્રને જુએ એ રીતે તેઓ પુરુષોત્તમ નારાયણના દર્શન કરતા. એમાં એ 18 વર્ષના જાનબાઈના અને પુરુષોત્તમ નારાયણની સામે સામી આંખો મળી. આ તો મહારાજ નેણુના કામણ ગારા, નેણુમાં જાદુ ભર્યા એવા જાદુ ભરેલા નારદ એને નેણમાં નેણ મેળવી અને કહેવા માંડ્યા, ઓહો, આ તો દેવયાની પ્રગટ થયા છે. ના માતા પિતા વગેરે તે અચંબો પામી ગયા કે કોણ દેવયાની? ભગવાન સ્વામિનારાયણ હવે વાત કરે છે. આ આચાર્યોદય ગ્રંથમાં વિસ્તારથી આનું આખ્યાન લખાયેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિચરિત્ર ચિંતામણીનો 3જો ભાગ હોય કે બીજા બધા અનેક ગ્રંથોમાં લખાયેલી ઘટના છે. ભાગવત જેવા મહાપુરાણમાં અને અન્ય પુરાણોમાં પણ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની આખી વાત વિસ્તારથી લખાયેલી છે. આપણે તો સાર રૂપે સમજવું છે કે દેવોના ગુરુ બૃહસ્પતિ અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય એ જ્યારે અસુરોના ગુરુ બન્યા, આમ તો શુક્રાચાર્ય પણ ભૃગુ ઋષિના સંતાન હતા, પરંતુ અહીંયા અપમાન થયું એટલે સામે પક્ષે જઈને ગયા. એને એકને એક દીકરી પ્રાણ જેવી વહાલી હતી અને પછી દેવોના વિજય માટે શુક્રાચાર્યએ ઘોર તપશ્ચર્યા કરી અને મૃત્યુંજય નામની વિદ્યા, સંજીવની આપણે કહીએ, એ શીખીને આવ્યા. પછી દેવોને એમ થઈ ગયું કે આ વિદ્યા અસુરો પાસે હશે તો અસુરોના આક્રમણથી આપણે બચી નહીં શકીએ. એટલે બધા જ દેવોની પ્રાર્થનાથી બૃહસ્પતિને એક પુત્ર હતો, એનું નામ હતું કચ્છ. એ કચ્છને શુક્રાચાર્યની પાસે વિદ્યા ભણવા મોકલ્યા. હવે ત્યાં આશ્રમમાં શુક્રાચાર્ય એની પાસે સેવા કરાવતા. ત્યારે દેવયાની અને કચ્છ આ બંનેને પરસ્પર પ્રેમ થઈ ગયો. આજના જમાનામાં કહેવાય ગર્લફ્રેન્ડ. આ ગર્લફ્રેન્ડ કેટલા ગોટાળા કરે છે જીવનમાં એ સમજવા જેવું છે. પછી તો પહેલા નિર્દોષ ભાવ જ હતો અને કોઈ પણ પ્રથમ તબક્કે જોડાતા હોય ત્યારે નિર્દોષ ભાવ જ હોય છે. પરંતુ અગ્નિ અને ઘીનો યોગ થાય તો ઘી પીગળે ને પીગળે જ. એમ આ વિષય વાસના એવી છે, જન્મો જન્મના આપણા કર્મના સંસ્કાર એવા છે. આપણે અસત્યને માટે જ જીવ્યા છીએ, વિષય વાસનાને માટે જ જીવ્યા છીએ, એટલે એના સંસ્કાર આપણામાં ઘર કરીને બેઠા છે. રહેતા રહેતા આ બંનેને હેત થઈ ગયું અને એ વખતે જે દૈત્યોના રાજા હતા એને એમ થઈ ગયું કે જો આ કચ્છ અહીંયા આવ્યો છે ને ગુરુ શીખવાડી દેશે ને તો આપણને તકલીફ પડશે. એટલે ઓલાએ એ ગાયો ચારવા જતા કચ્છને મારી નાખ્યો. એટલે સાંજે ગાયો આવી અને કચ્છ ના આવ્યો એટલે દેવયાની રુદન કરવા લાગી. એના પિતાને કહે છે કે જ્યાં સુધી કચ્છ નહીં આંગણે આવે ત્યાં સુધી હું અનાજ નહીં લઉં. દીકરીના પ્રેમને આધીન થઈને શુક્રાચાર્યએ પોતાની સંજીવની મંત્ર ભણ્યો અને જ્યાં એ મારીને ટુકડા કરી નાખ્યાથી સાજો થયો ને કચ્છ પાછો
શુક્રાચાર્યના આશ્રમમાં આવ્યો. થોડા દિવસ પછી નિત્ય સેવા કરતા હતા તો આને અસુરોને એમ થયું કે આ હજી જીવે છે, એટલે હજી જીવતા હતા. ફરીવાર મારીને ટુકડા કરી નાખ્યા, સમુદ્રમાં ફેંકી દીધા. પણ દેવયાનીની પ્રાર્થનાથી શુક્રાચાર્ય ફરીવાર મંત્ર વિદ્યા ભણી અને એને જીવતદાન આપ્યું. તો ત્રીજી વારે અસુરોએ કચ્છને મારીને ભોજન બનાવી અને એમાં એમનું માંસ શુક્રાચાર્યને ખવડાવી દીધું. કચ્છ ન આવ્યો પછી શુક્રાચાર્ય દેવયાનીના પ્રેમને આધીન હતા. દીકરીના વહાલને લઈને કહે છે કે હવે જો બે જ વસ્તુ છે, કાં હું જીવું અને કાં કચ્છ જીવે. ત્યારે દેવયાની કહે છે કે એક કામ કરો, તમે વિદ્યા શીખવાડી દો અને એ જીવતદાન થાય, પછી એ સંજીવનીથી તમને સંજીવન કરે. વાત મંજૂર મળી એટલે પેટમાં શુક્રાચાર્યએ પોતાની યોગ પ્રભાવથી એને સંજીવની વિદ્યા ભણાવી અને કહ્યું, મંત્ર ભણીને કચ્છ બારો આવ્યો. એટલે શુક્રાચાર્યના શરીરના ટુકડા થયા અને કચ્છ બારો આવ્યો. પછી એ જ સંજીવની વિદ્યાથી એને શુક્રાચાર્યને જીવતદાન આપ્યું. ટૂંક સમય પછી એ ગુરુ આંગણેથી વિદાય થવા ગયા. ત્યારે હવે દેવયાની કહે છે કે તું આજથી મારો પતિ અને હું તમારી પત્ની. કચ્છ કહે છે પણ તે તો મને જીવતદાન અપાયેલું અને તમે તો ગુરુ ભગીની, એટલે મારે તો બેન કહેવા, આપણા ભાઈ બહેનના પવિત્ર નાતા અને ભરાવાય નહીં. તો જો આ વાસના પહેલા સારા સંબંધ હોય છે, પણ વાસના માણસને રોવારે છે, પરસ્પરના વર્ષોની કમાણીને ધૂળ ધાણી કરી નાખે છે. આ દેવયાનીએ પણ પરમાત્માને પામવા માટે તે સમયે 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરી હતી. કચ્છે પણ તપશ્ચર્યા કરી હતી, પરંતુ દેવયાનીને એમાં મોહ થયો. કચ્છે કહ્યું કે બેન ક્ષમા કરજો, એ હું નહીં કરી શકું. એટલે કે જા, આજથી તું ભણેલી વિદ્યા બધી જ નિષ્ફળ થઈ જાવ. આ રીતે દેવયાનીને શાપ આપ્યો. પછી કચ્છને એમ તો વગર વાંકે એક પવિત્ર ધર્મ બાળવા માટે આ મેં કાર્ય કર્યું અને તે મને શાપ આપ્યો. જા, હું તને પણ શાપ આપું છું, તને કોઈ હવે બ્રાહ્મણ નહીં વરે. કારણ કે શુક્રાચાર્ય બ્રાહ્મણ હતા, આ પણ બ્રાહ્મણ હતો. આમ કરીને બે નીકળી ગયા, પણ યુગોની સાધનાને સમાપ્ત કરતા ગયા. પછી કચ્છ તો પસ્તાણો. એ તો જે થયું એ થયું, પરંતુ વૃત્તિ વાળીને ભજન કરવા લાગ્યા. હવે જે શુક્રાચાર્ય જેના રાજ્યમાં રહેતા હતા એ દૈત્યરાજ, એની એક દીકરી હતી, એનું નામ હતું શર્મિષ્ઠા. દેવયાની ને શર્મિષ્ઠા બંને બહેનપણીઓ હતી. એકવાર સ્નાન કરવા ગયા અને સ્નાન કરીને ઉતાવળમાં દેવયાનીએ ભૂલથી શર્મિષ્ઠાના કપડાં પહેર્યા. શર્મિષ્ઠા કે હારી તું બ્રાહ્મણની દીકરી, અમારે ત્યાં તારા પિતા ભિક્ષા માગીને ખાય અને તેમ મારા કપડાં પહેર્યા. ત્યારે દેવયાની પણ ગાંજી જાય એવી હતી નહીં. એને કહ્યું કે ડબડબ નહીં કરવાનું, તારા બાપાએ અમે છીએ ને એટલે જે વેચે, નકર તારા બાપાને તો કેદુના દેવોએ મારી નાખ્યા હોય. હામું બોલેસ. એમ કરીને દેવયાનીને ધક્કો મારીને શર્મિષ્ઠાએ કૂવામાં નાખી. જો કોઈ પણ વસ્તુનું બીજ બહુ નાનું હોય છે, પરંતુ તમે એને નેગેટિવ લો તો મોટું વિશાળ વટવૃક્ષ બની જાય. નેગેટિવ પ્રક્રિયા માણસના જિંદગીને હરામ કરી નાખે છે. આપણે બધાએ શીખવા જેવી છે. દ્રૌપદીએ કે ભીમે એટલું કહ્યું કે આંધળાના આંધળા હોય, ત્યારે દુર્યોધને એટલું જ વિચાર્યું હોત કે મારા પિતા આંધળા છે, હું નથી, તો કોઈ પ્રશ્ન નહોતો. પરંતુ આને એવી મગજમાં ચડી ગઈ, એ ખોટું પકડ્યું એટલે રિયાલિટી દુર્યોધન આંધળો થઈ ગયો અને આખા કૌરવને એની સાથે જોડે બધાને કૂવામાં નાખ્યા અને બધાને મોતને ઘાટ ઉતાર્યા. એક નેગેટિવ વસ્તુ પકડી લીધી. ભૂલી ગયા હોત તો કોઈ પ્રશ્ન નહોતો. શર્મિષ્ઠાએ મગજમાં રાખ્યું અને દેવયાનીએ મગજમાં રાખ્યું. ઘરે આવીને એના બાપ પાસે રડી પડી કે આપણે આ રહેવું જ નથી. જેના માટે તમે જીવન ઘસો છો, જેને વિદ્યાદાન આપો છો, સંજીવની વિદ્યાને દાને મરેલાને બેઠા કરો છો, એની દીકરી આવી અપમાન કરે. શુક્રાચાર્ય હાલતા થયા ત્યારે શર્મિષ્ઠાના પિતા એના પગ પકડ્યા કે રહી જાવ. ત્યાં કે મારી દીકરી રાજી થાય તો રહું. દીકરી? હા. કઈ રીતે? ઘટના એ ઘટી હતી કે શર્મિષ્ઠા તો દેવયાનીને કૂવામાં નાખીને ચાલતી થઈ. એ વખતે આ અયાતિ રાજા ત્યાંથી નીકળ્યા અને એને દેવયાનીને કૂવામાં રડતી હતી આ દીકરીને હાથ પકડીને બારી કાઢી. તો જો એક જગ્યાએ તપશ્ચર્યા વહી ગઈ એટલે બેલેન્સ હતું નહીં. તો જેમ કચ્છમાં મોહ થયું એમ જ તે હવે અયાતિ રાજામાં એને મોહ થયો, તું મારા લગ્ન કર. અયાતિ રાજા કે મરી જાવ, કે તારા બાપા સમર્થ છે, ન લગ્ન કરું.
કે હું મારા બાપાને કહીને તમારે લગ્ન કરાવવાનું પ્રેમથી થાય તો સારું, અને કે નહીં આપતો સ્ત્રી હઠ રાખી. જો હવે આ હઠ માણસને કેટલું નુકસાન કરે છે. હું ઘણી વાર શોર્ટમાં કહું કે મૂકી દેવું એ મજા છે ને પકડી રાખવું એ સજા છે. આગ્રહ એટલું દુઃખ અને નિરાગ્રહ એટલું સુખ. આ નવગ્રહ તો કોઈને નથી નડતા, પણ વ્યક્તિને પોતાના દુરાગ્રહો એ આપણને ભગવાનને મોટાના અનુગ્રહથી વંચિત રાખે છે. આ દેવયાનીનો આગ્રહ ધીરે 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 વધતો ગયો. શર્મિષ્ઠાને પિતાને બોલાવ્યા ત્યારે દેવયાની કહે છે કે તારી દીકરી શર્મિષ્ઠા એ લાઈફ ટાઈમ મારી ગુલામ બનીને રહે ને તો હું માફ કરું. ઓલાને તો હવે રાજ્ય બચાવવું હતું, એટલે શર્મિષ્ઠાએ દાસીત્વ પણ સ્વીકાર્યું. દેવયાની શર્મિષ્ઠાને દાસી તરીકે લઈ યયાતિ સાથે લગ્ન કરી અને રાજ્યમાં આવ્યા. આ યયાતિ પણ કોઈ સામાન્ય નહોતા, બહુ પૂર્વના પુણ્યશાળી હતા, જેના યયાતિમાંથી જ તે યદુ રાજા થયા અને એમાંથી જ ભગવાન શ્રી કૃષ્ણ જેના વંશમાં જન્મા એ યયાતિનો જ પુત્ર પૂરું થયો, એમાંથી જ પાંડવો આવ્યા, જે આખું મૂળ ભારતનું ચંદ્રવંશીનું બીજ કહી શકાય એવો એ યયાતિ રાજા. વર્ષો સુધી ખૂબ સાધના આરાધના કરેલી. પછી તો દેવયાની સાથે યોગ થયો અને ક્યારેક બગીચામાં ફરવા જાય તો શર્મિષ્ઠા તો રાજબીજ હતું, એ ત્યાં દાસી રહેતી હતી. બેયને બારે એને ત્યાંને પ્રેમ થઈ ગયો. શર્મિષ્ઠા થકી એને 3 દીકરા થયા અને દેવયાની થકી 2 દીકરા થયા. જ્યારે દેવયાનીને ખબર પડી કે ઓહો આ મારો પતિ મને મૂકી અને બીજે જાય છે, તમે જુઓ આ એક ગ્રહસ્થને પણ સમજવા જેવું છે કે બાપ પરણાઈ પત્ની અને બીજી બધી જ માતા બેન દીકરી હોવી જોઈએ. એક નારી સદા બ્રહ્મચારી. ગ્રહસ્થ પણ જ્યારે વાસનાને આધીન થઈ અને મર્યાદા લોપે છે એને પણ કેવા દુઃખ આવે છે. ઓલી દેવયાની વહી ગઈ અને પછી આ પાછળ ગયો ત્યારે શુક્રાચાર્ય શાપ આપ્યો, જા ગઢો થઈ જા, કે તારી વાસનાને લઈને તે મારી દીકરીએ ધોખો કર્યો, દગો કોઈનો સગો નહીં. એટલે યયાતિ રાજા રોવા માંડ્યો કે મારે કરવાનું હું, હવે મારે હજી વાસના બાકી છે. કે તારે 5 પુત્રો છે, એમાંથી કોઈ તને આયુષ્ય આપે તો હું તને યુવાન પાછો આપું. પછી તો એને દેવયાનીના 2 પુત્રને પૂછ્યું તો એ તો હા પાડે જ કેમ. શર્મિષ્ઠા થકી 3 થયા હતા, એમાં નાના દીકરા પુરુએ કીધું પિતા તમે જેમ રાજી થાવ, હું ગઢો થાય પણ તમે તમારી મનોકામના પૂર્ણ કરો. પછી એને યૌવન પાછું મળ્યું અને પછી પાછા દેવયાનીને સાથે રહીને સંસાર ચલાવ્યો. પછી તો 100 વર્ષ સુધી સંસારની વાસનામાં ભોગમાં એમના જીવન વ્યતીત કર્યું. સામે કાળ આવ્યો, પુણ્યનું બેલેન્સ હતું કે હજી મને 100 વર્ષ વધારી દો. ફરીને આવ્યો અને ફરીને ભોગ ભોગવ્યા, તૃપ્તિ ન થઈ. આ વાસના એક એવી છે કે તમે યુગો સુધી ભોગવો, નાશ ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પાણીના ઘડાથી ન ભરે, એ તો એનાથી છેટા જ રહો. એમ જો વાસના મૂકવી હોય તો એનાથી છેટા રહો તો જ થાય. પરંતુ માણસ લાઈફ ટાઈમ વાસના વધારવા મહેનત કરે છે અને પછી ઉપાસના શીખવાની વાતો કરે છે. આ માણસના કર્મો જ એને અધોગતિ અપાડે છે. આ રીતે 10 વાર યમદૂતો આવ્યા અને એને કાળને ધકી લઈ શકે આટલું બેલેન્સ હતું. 10મી વાર યમદૂતોએ કહ્યું કે હવે તારું બેલેન્સ ખરાબ થઈ ગયો, તારો ચેક બાઉન્સ થશે, હવે બીજો કોઈ ઉપાય જ નથી. ત્યારે આને આ જાગ્યો આટલા વર્ષ કે ઓહો. પછી યયાતિ ખુદ બોલ્યો કે જેમ હળગતા અગ્નિમાં ઘી રેડવાથી તાપ વધે, અગ્નિ વધે, એમ મેં જેમ જેમ ભોગવ્યા એમ હું ગુલામ થતો ગયો. મારી શક્તિ નષ્ટ થઈ ગઈ, મારી સાધના નષ્ટ થઈ ગઈ અને મારી વાસના તો યુવાન થતી ગઈ. આ એક અયાતિની વાત નથી, આપણા બધા અયાતિની વાત છે. અને એ બધા જ અયાતિ એ આપણી વાસના છે. વાસના કોઈ દિવસ માણસને સાચો માર્ગ સુજાડતા દેતા નથી. માટે વાસના મૂકો તો જ પરમાનંદને પામો. અહીંયાથી બધું જ રાજપાટ છોડી અને પછી ઘોર તપશ્ચર્યા કરી અને એ તો પરમ ગતિને પામી ગયો. પરંતુ અહીંયા શર્મિષ્ઠા અને દેવયાની એને પરસ્પરની આંટી જે બંધાઈ ગઈ હતી નાનપણથી, એ ભૂલને કારણે એ રહી ગઈ અને એને કારણે આના જન્મ મરણના ચક્ર ચાલુ રહ્યા. મહારાજ આ છાપરીના જાનબાઈ સામું જોઈને કહે છે કે એ તું દેવયાની
ત્યારે તે ખોટી રીતે રાગ દ્વેષને આંટી પાડી અને વાસનામાં તું પણ આસક્ત થઈ. તે તારું તપશ્ચર્યાનું ફળ કચ્છને સાપ આપીને કાઢી મૂક્યું. ફરીવાર પણ એની એ ભૂલ કરી. આ તારા વાસનારૂપી રાગ અને એમાં અવરોધ આવતા એની ઉપર થયેલો ક્રોધ, જે ભગવાને કહ્યું છે કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર છે, તને અનેક વાર એને નરકમાં નાખી છે. એમ કરીને ભગવાને આમ જે આમની દ્રષ્ટિ કરી. આ તો પુરુષોત્તમ નારાયણ હતા. એને 10,000 જન્મમાં એ કેવા કેવા દુઃખ ભોગ્યું આ વાસનાને કારણે, અને કેવી કેવી હેરાન ગતિ થઈ ગઈ એ દેખાડ્યું. જાનવીબાઈના તો ડોળા પોળા થઈ ગયા, આમ ધ્રુજી ગઈ. સારું, આ તો ભગવાન આપણને દેખાડતા નથી. બાકી આપણે તે જો એ વાસનાને આધીન થાય તો આપણા તે આપણને એમ થાય ખાલી 2 જન્મનું દેખાડે ને તોય તે ધ્રુજી જાવી. અને એક વાત યાદ રાખો, કોઈ આજ આપણને ભગવાન એમ પૂછે અને કે તે પૂર્વજન્મે શું કર્યું હતું, તો એ જ ખબર પડે કે આપણે જે અત્યારે ધંધો કરતા ને એ જ કર્યા. કેમ, જે માણસનો વર્તમાન કાળ જ એની ભવ્ય જિંદગીને નિશ્ચિત કરે છે. આજે આપણે જન્મ મરણના ચક્રમાં ચાલુ રહ્યા એનું કારણ આપણે કોઈ દિવસ સત્ય માટે નથી જીવ્યા. આપણે સત્યમાં શંકા રાખી છે અને અસત્યમાં શ્રદ્ધા રાખી છે. અસત્ય દેહને દુનિયા છે, એમાં શ્રદ્ધા છે, એની માટે કાળી મજૂરી કરીએ છીએ, રાત દિવસ એક કરીએ એટલી મહેનત કરીએ છીએ, અને સત્ય આત્મા અને સત્ય પરમાત્મા માટે કાંઈ નહીં. જે મહાન બન્યા એ એક વ્યક્તિએ સત્યના ચાહક બન્યા હતા, અને સત્યમાં શ્રદ્ધા હતી, આત્મા અને પરમાત્મામાં શ્રદ્ધા હતી, અને સત્યની શ્રદ્ધાને કાળ પણ કાપી શકતો નથી. આ ભગવાને 10,000 જન્મનું જ્ઞાન આપ્યું. ત્યારે જાનીબાઈ આમ જોઈ મળ્યા અને આંખમાંથી આંસુની ધારા થઈ કે પ્રભુ હવે માને આનેથી ઉગાડો. અહીંયા આચાર્યદયમાં વિહારલાલજી મહારાજ લખે છે કે થયા શ્રીજીના દર્શન ત્યાંય, લીમડાની છાયા ભલી જાય, જાનબાઈને તેથી તે સ્થાન, થયું પૂર્વ જન્મ કેરું જ્ઞાન. 1-2 જન્મનું નહીં, 10 નહીં, 1000 જન્મની વાત. અને પછી મહારાજે તેના પૂર્વ જન્મ તણી વાત કહી શ્રીમુખથી સાક્ષાત. પૂર્વ કલ્પના સતજુગ માય, શુક્રાચાર્યના ઘર માય, પુત્રી પ્રગટ થઈ દેવયાની, અતિ પ્યારી તે માત પિતાની. આ દેવયાની ફરતા ભગવાનને પામવા માટે 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખ્યું હતું. એ બધું વયું ગયું અને પરસ્પર શાપના કારણે સાધના પણ સમાપ્ત થઈ ગઈ, અને રાગ દ્વેષ રાખ્યા તો આટલા જન્મ સુધી ભટકવું પડ્યું. અને મહારાજ કહે છે કે આવી રીતે તો સારા યોગમાંથી ભ્રષ્ટ થઈ અને વિષય ભોગની ઈચ્છા થઈ, પછી તે કરેલી તમામ સાધના દબાઈ ગઈ. આપણે સારા કામ કર્યા હોય પરંતુ પછી ખોટા રસ્તે ચડી જાવી તો ભગવાન કહે છે કે રઝળતા ક્યારેક મળે. તમે વિચાર તો કરો, ઠીક પહેલા સતયુગમાં, અત્યારે આ 28મો કળિયુગ હાલે છે. એક સતયુગ હોય તો 17 લાખ અને 28,000 વર્ષનો એક યુગ થાય, અને 4 યુગની ચોકડી થાય તો 43 લાખ અને 20,000 વર્ષ જાય. આવા 43 લાખ ને 20,000 ને 27 ગુણી નાખો, આટલા જન્મથી એને ભટકવાનું થયું. સારું થયું એ તો અત્યારે પામી ગઈ છે. હજી હું તમે હજી ભટકીએ છીએ. આ જાનબાઈનું આખ્યાન મારા તમારા જીવને જગાડનારું છે, પુરુષોત્તમ નારાયણમાં લગાડનારું છે. મહારાજ કહે છે કે હવે જો સુખી થવું હોય તો આ તારા કર્મના ફળને હું માફ કરું છું, અને તમારે ફરીને પુરુષોત્તમને પામવા માટે સાધના આરાધના કરજો. આટલું સાંભળી જાનબાઈનો જીવ જાગી ગયો. ઘરે ગયા પછી એના માતા પિતા લગ્નની વાત કરતા હતા. કહે છે કે મેં તો મારા લગ્ન કરી લીધા છે. કોની સાથે? તો કે પુરુષોત્તમ નારાયણ સાથે. જે રીતે મીરાબાઈ કહેતી, એસે વર કો ક્યાં વરું, જાય સો મર જાય, વર તો એસા વરિયે મેરું, ચૂડો અમર હો જાય, પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુમારી મરું. આ ઠેરાવ સાથે એને કીધું કે મેં તો મારી વૃત્તિઓને પરમાત્મા સાથે પરણાવી છે. યાદ રાખજો, આપણી પણ વૃત્તિઓને પરમાત્મા સાથે પરણાવશું ત્યારે જ બેડો પાર થશે. વૃત્તિઓ એટલે શું? આપણા જે વિચારો છે એ વિચારો અખંડ આત્માને પરમાત્મા સંબંધી આવે તો સમજવાનું કે આપણી વૃત્તિઓ પરમાત્મા સાથે વળગેલી છે. જેના વિચારો આવે છે ત્યાં જ વૃત્તિઓ છે, અને અસત્યના વિચારો એ આપણા અનંત જન્મને ફેલ કરી નાખશે. 184માં લાખો વાર જ્યાં ત્યાં અથડાવશે, ભટકાવશે. આ જાનબાઈએ નક્કી કર્યું, અને પછી એમના માતા પિતા પણ ગુણિયલ હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતના યોગમાં આવતા હતા, એટલે એક ઓરડામાં એમને નવો ઓરડો આપ્યો.
ત્યાં જાનબાઈ આખી દિવસે તો માળા કરે, રાત્રિએ ચોટલો આમ નાય ત્યારે બાંધી 2 હાથ ઊંચા કરી આખી રાત અખંડ સ્વામિનારાયણ 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 આમ જપ કરતા હતા. મારે જે ફરીને એકવાર ગઢપુરમાં ઉત્સવ કર્યો ત્યારે રાવત ચોતરો કામળબા આવ્યા ત્યારે મહારાજ હસીને કહે છે કે જાનુને ન લેતા આવ્યા. મહારાજ જાનુ તો હઠ લઈને બેઠી છે. એવું કહે છે કે હવે મારે ભગવાનના દર્શને નથી આવવું, ભગવાન મને દર્શન દેવા આવશે. મહારાજ કે આખીર તો દેવયાની ખરીને પહેલેથી આનો આવો પકડશીલ સ્વભાવ છે અને આ પકડશીલ સ્વભાવ માણસને બહુ જન્મ સુધી રખડાવે. હું પકડ, આ મારું નામ, આ મારું ગામ, આ મારો દેહ, આ આપણે પકડી રાખ્યું છે અને એક દેહ પકડી રાખ્યો એ જ અનંત દેહ ધરાવે છે. હું આત્મા છું ને મારામાં પરમાત્મા છે, હું બ્રહ્મ છું મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ મારા રોમ રોમમાં રમી રહ્યા છે. આવી જો ભાવના થાય તો પળમાં બેડો પાર થાય. આ જાનબાઈનું આખ્યાન એ મારા તમારા જીવને જગાડનારું છે. નિયતિ તેરી અચ્છી હે તો ઘરમાં જ મથુરા કાશી હે, અને કિસ્મત તેરી અચ્છી હે તો કર્મ તેરા અચ્છા હે તો નીતિ તેરી દાસી હે. આપણા કર્મો હારા કરીએ. જાનબાઈ અખંડ સાધના આરાધનામાં લાગી ગયા. સમય ઉપર સમય ચાલતો ગયો. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1881 સુરત ભક્તોને રાજી કરી વડતાલમાં પ્રતિષ્ઠા કરી ગઢપુર આવ્યા અને પછી 1881 ભગવાન સ્વામિનારાયણ મહાસુદ દશમે દાદા ખાચરના પરણાવવા માટે ભટવદર ગયા. દાદા ખાચરના જસુબા સાથે લગ્ન થયા અને વળતા નીકળ્યા ત્યારે 12ના દિવસે ભગવાન સ્વામિનારાયણ અનેક સખાઓ સાથે દિવ્ય રૂપે છાપરીમાં પ્રગટ થયા અને કહ્યું કે જાનબાઈ હવે અરે મહારાજ, હું તો તમારી વાટ જ જોતી હતી, ક્યારે તમે આવો અને ક્યારે હું મારા જીવનને ધન્ય બનાવું. અને મહારાજ, મારા આત્મામાં તો તમારી મૂર્તિ અખંડ રમતી હતી, પરંતુ મારી ભાવના હતી કે તમે અહીં આવો તો અમારું છાપરી ગામ પણ અમર બની જાય, અમારું જીવન પણ ધન્ય ધન્ય બની જાય. માટે હે મહારાજ, હવે મારે બીજું કોઈ ઈચ્છા નથી. તમે અહીં આવ્યા અને મને દર્શન દીધા માટે મારે હવે મારા કામ પૂર્ણ થયા છે. તમે કોઈ એમ કરું. મહારાજ કે બોલો તમારી શું ઈચ્છા છે? મહારાજ હવે તો મને તમારા ધામમાં તેડી જાઓ. મહારાજ કે બહુ સારું. આ મહાસુદ પૂનમ છે, આવતી ફાગણ સુદ પૂર્ણિમાના પાવન દિવસે અમે તમને 1 મહિના પછી ધામમાં તેડી જઈશું. બહુ સારું મહારાજ, પણ યાદ રાખો. મહારાજ કે શું યાદ રાખવાનું? હું એકલી નથી, અમે 3 છીએ. કોણ 3? મહારાજ કે એક મારી માસ્ટર બેન છે, બીજી અહીંની દીકરી હતી મારી બેન પણ એ છે. મહારાજ કે એ કેમ? મહારાજ કે સાંભળો, એ જે મારી માસીની દીકરી હતી એને વાસના રહી ગઈ, એ મરીને ભૂત થઈ છે. અને આ વાણિયાની દીકરી હતી એને પણ મારી બેનપણીને વાસના રહી એટલે ભૂત થઈ છે. એ ભૂત થઈને ભટકે છે. મારી પાસે આવી ત્યારે હું એને રોજે આપની કથા વાર્તા કરાવી, આપનો નિશ્ચય કરાવ્યો છે. મહારાજ કે ભૂતને પણ હારે લેશો? મહારાજ તમે તો આવા ભૂતયોનીમાં ભટકતાને અદ્ભુત કરવા માટે, અલૌકિક ઉર્જાથી ભરવા માટે, અલૌકિક આનંદ આપવા માટે તો પ્રગટ થયા છો. માટે એ બેને પણ સાથે લેવી પડશે. મહારાજ કે જાનુ તમારા તો અમારે માન્યા જોશે. ત્યારે એના માતા પિતા પણ ખૂબ જ રાજી થયા. મારે એ કહેવું છે કે જો જીવતા સુખિયા થવું હોય, મરીને 1.25 લાખના થવું હોય તો વાસના મૂકજો. આ બંને બેનપણીઓ હતી પણ એને વાસનાએ ભૂત યોનીમાં ભટકાવ્યા. ખાવાની વિષ્ટાને પીવાના પેશાબનો વારો આવ્યો. હું તમે પણ જો વાસના રાખશો, યાદ રાખજો, લોઢા હારે જે કોઈ ભટકાય એ બધા જ ટુકડા થઈને તૂટી જાય. લોઢું ન તૂટે, પરંતુ એ લોઢાને જો કાટ લાગ્યો હોય તો એનો કાટ જ લોઢાને તોડી નાખે, હેડવી નાખે. એમ જગતના આપણને કોઈ કાંઈ કરનાર નથી, પરંતુ આપણા જ કામ, આપણો જ લોભ, આપણો જ ક્રોધ, આપણો જ અહંકાર રૂપી કાટ તમારા એ કરોડો વાર આપણા કટકા કરી નાખ્યા છે, કરોડો વાર આપણને હેડવી નાખ્યા છે, કરોડો વાર ભૂતયોનીમાં ભટકાવ્યા છે. આ આપણો અંદરનો કાટને ઉખાડવા તો પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. આજે પુરુષોત્તમ નારાયણની એમી દ્રષ્ટિથી આ જાનબાઈ અને એનો પરિવાર આખો જ રાજી થયા. એ જે ચુડેલ થઈ હતી એ લક્ષ્મીચંદ વાણિયાની પત્ની હતી.
મહારાજે કહ્યું હસતા હસતા કે કાંઈ વાંધો નહીં, અમે તમારા મનોરથ પૂરા કરશું. સુણી શ્રીજીએ ઉત્તર વાળ્યો, નથી જેને રજ ધર્મ પાળ્યો, મહાપાપીની તે કહેવાય, તેને ધામમાં કેમ રખાય? તમે જે કહો છો પણ એને કોઈ રજાસોલાક વગેરે ધર્મ પાળ્યા નથી. ત્યારે જાનબાઈ કે મહારાજ, મેં મહિમાની વાતો કરી, એ નિષ્કપટ મારી પાસે થયા છે, પ્રાયચિત કર્યું છે. દરેક મુમુક્ષુ માટે આજ સમજવા જેવું છે કે આપણામાં વાસના તો પડી હોય, પરંતુ યોગ્ય જગ્યાએ આપણે એને ઠલવી ન દઈએ તો વાસના એક બીજ છે. ખરાબ બીજ વાવશો તો ખરાબ ઝાડવા ઉગશે, અને સારું બીજ વાવશો તો સારા ઝાડવા ઉગશે. આને નિષ્કપટપણે વાવ્યું એટલે એ ઉડી ગયું, અને દાટી રાખ્યું તો જાજે છે. વાસનાને દાટી રાખશો તો અનંત ગણિત એનું ઉગશે, અને ઉપાસનાને દાટી રાખશો તો પુરુષોત્તમ નારાયણ પ્રગટશે. માટે સત્કર્ય કર્મને છાના રાખો અને પાપ કર્મને છતાં કરી દો. અંતર નિર્મળ થશે, આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જશે. મહારાજ એને મારી વાતો સાંભળીને પ્રાયચિત કર્યું છે. હવે એને પણ આપના સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. મહારાજ કહે છે કે ધન્ય તમને, ધન્ય તમારી નિષ્ઠાને, ધન્ય તમારી સમજણને. માટે તમે ચિંતા કરતા નહીં. અમે આવતી પોષ સુદ પૂનમ તારીખ 4/3/1825 શુક્રવારે તમને તેડવા આવશું. આટલું કહી અને પુરુષોત્તમ નારાયણ જેમ આકાશમાં તારો અદ્રશ્ય થાય એમ સખાઓ સાથે અદ્રશ્ય થઈ ગયા. દાદાને પરણાવી ગઢપુરમાં આવ્યા. એ જ વર્ષે ભગવાન સ્વામિનારાયણે 1881માં વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો હતો, અને એ રંગોત્સવના બીજા દિવસે મહારાજે અહીં ગોમતી માતાને પ્રગટ કરી હતી. પરંતુ પુરુષોત્તમ નારાયણ એક રૂપે રંગે રમતા હતા, અને બીજા રૂપે હજારો અને લાખો મુક્તો સાથે એ છાપરીના જાનબાઈ અને એમની બંને બહેનપણીઓને તેડવા ગયા. આકાશમાંથી દેવો મુક્તોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. હજારો લોકોને આ દિવ્ય દર્શન થયા. અને આવી રીતે ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણ એ જાનબાઈ કે જે પૂર્વે દેવ્યાની હતી, ત્યાર પછી હજારો અને લાખો જન્મ ધર્યા, એનો ઉદ્ધાર કરી અને મહારાજ અક્ષરધામમાં એને લઈ ગયા. અહીંયા આચાર્યોદયમાં લખે છે કે ત્રણેયને દીધું અક્ષરધાન, એવા ભક્ત વત્સલ ભગવાન કહે આચાર્યજી મહારાજ તમે સાંભળો સર્વે સમાજ. જાનબાઈ તણું દુઃખ જોઈ વાસના રાખશોમાં કોઈ. આ જાનબાઈનું દુઃખ જોઈને, એની બેનપણીઓનું દુઃખ જોઈને સુખી થાવ તો કોઈ વાસના રાખશો નહીં. વાસનાથી જીવ ભમે ભવ માહી, કર્યું હોય સુકર્મ જો કાંઈ, ફળ તેનું ફળે ઘણે કાળે. એમ કહ્યું છે દીન દયાળે. આપણે હારા કામ કર્યા છીએ જાશે નહીં, પરંતુ હારા કામના ફળ રૂપે તો આ મનુષ્ય જન્મ મળ્યો છે. મહાભારતમાં લખ્યું છે કે કોટી જન્મના સુકૃત ઉદય થાય ત્યારે માણસને ભગવાન ને સંતનો યોગ થાય છે. આજ આપણે મહારાજનો યોગ થયો છે, સંતનો યોગ થયો છે, મનુષ્ય દેહ મળ્યો છે. માટે આ અનંત જન્મના પુણ્યનો ઉદય થયો છે. એ પુણ્યનું બેલેન્સ વધારજો. સુખી થવું હોય તો જો પાપનું બેલેન્સ વધાર્યું તો જે જાનબાઈની પૂર્વ જન્મમાં દિશા થઈ એ આપણી થવાની છે. એ જાનબાઈ એ મારો ને તમારો જીવ છે. ઓ જાનબાઈ તો અત્યારે ધામમાં બેઠા છે. આજ પણ એ પુરુષોત્તમ નારાયણના આ વચનામૃતો, એમની આ ઉપાસના, એમનું સ્મરણ એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે પણ ભગવાનના વચનમાં રાખશું તો સુખિયા થશું. એટલે મહારાજ કહે છે કે ગરડા પ્રથમનું 18મું વચનામૃત, વાક્યામૃત તો 18મું વાંચો સમજશે તેથી મર્મ સાચો. સ્મૃતિ પૂર્વ જન્મની કરાવી, જાનબાઈની વાત જણાવી, સુણી એવી આચાર્યની વાણી, જન સૌએ યથાર્થ જાણી. એ લોકોએ યથાર્થ જાણી પોતાના આત્માને સજાગ કર્યો અને સાવધાન બની અને પુરુષોત્તમ નારાયણમાં પોતાની પ્રીતિ જોડી દીધી. સત્યમાં શ્રદ્ધા કરી. યાદ રાખો ભગવાનને સંતમાં જો થાય વિશ્વાસને પ્રીતિ તો જાશો જગ જીતી. અને આ જ વિશ્વાસને પ્રીતિ જો જગતમાં થઈ તો થશે બહુ બહુ ફજેતી. માટે આપણા જીવનની ફજેતી ન થાય, ડંકો વગાડીને જંગ જીતી જઈએ એવા આપણે સજાગ અને સાવધાન બનીએ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.